નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. હોટ ટોપિકમાં આજે ચર્ચા કરવી છે જે પ્રકારે નવી પેઢી, આ નવી જનરેશન છે અને નવો પ્રેમ પણ બદલાયો છે. જે પ્રકારે 90sના જમાનામાં એટલે કે જૂના જમાનામાં જ્યારે જે પ્રેમની કંઈક અલગ જ વ્યાખ્યા હતી એ હવે પ્રેમ ઓનલાઈન થયો છે અને નવી પેઢીમાં પ્રેમની પણ વ્યાખ્યા બદલાઈ છે. ડેટિંગ એપ્સથી લઈ અને ડેટિંગ એપ્સથી લઈ બ્રેકઅપ સુધીની જે આખી જર્ની હોય છે નવી પેઢીની એ બદલાઈ છે અને તમામ જે નવા હવે ડેટિંગ એપ્સને લઈને પણ ડેટિંગને પણ લઈને નવી નવી વ્યાખ્યાઓ આવે છે, સિચ્યુએશનશીપ આવે છે, બેન્ચિંગ આવે છે અને આજની આ જે પેઢી છે એ ઇમોશનલ કરતાં વધારે પ્રેક્ટિકલ છે. એટલે કે પહેલાં જ્યારે સહન કરી અને લોકો સાથે રહેતા હતા, પરંતુ હવે સહન કરવા કરતાં છૂટા થઈ જવું એમાં આજની જે પેઢી છે એ વધારે માને છે. અને આવા જ અનેક એવા મુદ્દાઓ છે, ખાસ કરીને આજની જનરેશનને ધ્યાનમાં રાખીને કે આજની જે જનરેશન છે એ ડેટિંગને, પ્રેમને કયા પ્રકારે જુએ છે અને કયા પ્રકારે તેઓનો જે પ્રેમ છે તેમની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. આ તમામ સવાલો પર આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલમાં જોડાઈ ગયા છે જાહ્નવી ઠક્કર, જેઓ સાયકોલોજિસ્ટ છે, અને આદિત્ય ભટ્ટ, જેઓ ફાઉન્ડર છે ટર્નિંગ પોઈન્ટના. સૌથી પહેલા બંને ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા આદિત્ય, આપની પાસેથી હું જાણવા માંગીશ, જે પ્રકારે આપણે આજે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જાણીએ કે જે પ્રકારે 90sમાં જે પ્રેમ હતો અને હવે એક ડિજિટલ સફર થઈ ગઈ છે પ્રેમની, આજે ઓનલાઈન પ્રેમ થઈ ગયો છે, ડેટિંગ એપ્સમાં પ્રેમ આવી ગયો છે, લેફ્ટ સ્વાઇપ અને રાઈટ સ્વાઇપમાં. તો તમારા મતે આજની નવી જનરેશન અને ઓલ્ડ જનરેશનમાં કેટલો પ્રેમને લઈ ફેરફાર થયો છે? એટલે મેમ આમાં એવું છે કે પ્રેમ ઇટસેલ્ફ એક એની જે પરિભાષા છે એ પ્રોપરલી 90s અને કરંટ જનરેશનમાં પણ ડિફાઇન ના કરી શકાય. કેમ કે 90sના ટાઈમે જે પ્રેમ હતો એ પ્રેમ ઘણા ઓછા લોકોને હતો. મેજોરિટી તો આપણે અરેન્જ મેરેજનું કલ્ચર હજુ પણ છે, પણ એ સમયે વધારે હતું. તે ઉપરાંત ઘણું બધું ઇન્ફ્લુઅન્સ આપણે જે કહીએ ડિફાઇન કરવામાં બોલિવૂડનું રહ્યું છે, જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એનું રહ્યું છે, અને તેના આધારે આપણે પ્રેમની એક પરિભાષા ટ્રાય કરીએ છીએ ડિફાઇન કરવાની. બાકી એઝ અ યંગસ્ટર મને એટલું નોલેજ નથી કે 90sમાં પ્રેમ કેવું હતું. કેમ કે મારા ફાધર છે મને કે હું વરબેટમે તો માનીશ નહીં કે આવું જ હતું પ્રેમ, રાઈટ. અને મારા વડીલોએ તો મને કહ્યું નથી કે એક્ઝેક્ટલી કેવી રીતે પ્રેમ થતો હતો. મારું આખું ઇન્ફોર્મેશન સોર્સિંગ જ બોલિવૂડના માધ્યમથી થયું છે અને તેને હું એક પ્રોપર પ્રેમ તરીકે જોઈશ નહીં. પણ જે કરંટ જનરેશન છે, I would say, ma'am, I'm all in for freedom of speech and expression. હોવું જ જોઈએ. જેમ જેમ જનરેશન આગળ વધી રહી છે, ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. આપણે એક ફ્રીડમ, એક અન્ડરસ્ટેન્ડિંગ અને ધીમે ધીમે કોમ્પ્રોમાઇઝ તરફ જે ઓછું આપણું મૂવ કરી રહી જનરેશન, આઈ કમ્પ્લીટલી અગ્રી ટુ ઇટ. પણ જે પાર્ટિસિપન્ટ્સ છે આ કલ્ચરના, એ પાર્ટિસિપન્ટ્સે પોતાને સેફગાર્ડ કરવો જોઈએ, રાઈટ. સર્ટન લિમિટ ડ્રો કરવી જોઈએ અને તે આધારે આઈ થિંક એક બેટર ડેફિનેશન આપણે આપી શકશું પ્રેમને. પણ હા, રાઈટ સ્વાઇફ, લેફ્ટ સ્વાઇફ તો જબરદસ્ત, બહુ જ ખરાબ વસ્તુ છે અને એઝ ટાઈમ વિલ કમ ધીસ વિલ પ્રૂવ મોર ડેન્જરસ ટુ અર સોસાયટી. દેટ ઇઝ વોટ આઈ ફીલ. જી બિલકુલ. જાહ્નવી, 90sનો પ્રેમ, જેમ આદિત્યએ કહ્યું કે આપણે ત્યારે 90sમાં હતા તો નહીં, બટ સ્ટીલ 90sનો જે આપણે પ્રેમ સાંભળ્યો છે, વિચાર્યો છે, જાણ્યું છે, અને આજનો જ્યારે આ ડિજિટલ પ્રેમ છે, તો આપના મતે આ બંને નવી પેઢી અને જૂની પેઢીમાં પ્રેમની વ્યાખ્યા કેટલી બદલાઈ છે? જ્યારે આપણે વાત કરીએ પ્રેમની વ્યાખ્યા, તો હું એવું કહેવા માંગીશ કે રોમેન્સ ઇટસેલ્ફ એ ચેન્જિંગ વસ્તુ નથી. એ બધાનું એ એની વે સબ્જેક્ટિવ વસ્તુ છે, રાઈટ. એમ જેમણે કીધું કે અમને બહુ ખ્યાલ નથી કે પહેલાની જનરેશનમાં પ્રેમ કઈ રીતના થતો હતો, બટ રોમેન્સ ઇટસેલ્ફ બદલાય નહીં. બટ આપણે જે કહેવા માંગીએ કે આપણું સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ છે, કે આપણું જે ઇમોશનલ કન્ઝ્યુમ છે, આપણે જે રીતના વસ્તુઓને હવે કન્ઝ્યુમ કરીએ છીએ, અવેરનેસ વધે છે, એ પ્રમાણે અગર આપણે જોવા જઈએ તો વસ્તુઓ, આપણા વિચારો બદલાયા છે, આપણું અવેરનેસ બદલાયું છે. પણ એટ ધ સેમ, અગર 90sની વાત કરીએ અને જેન્ઝીની વાત કરીએ તો બંનેને એટ ધી એન્ડ તો વોટ દે સીક ફોર ઇઝ કનેક્શન, રાઈટ. તો હું એવું કહેવા માંગીશ કે કનેક્શન બંને સીક કરતા હતા, ખાલી કઈ રીતના કરે છે એ બદલાયું છે આ પોઈન્ટ પર.
બિલકુલ, અને આપ સાયકોલોજિસ્ટ છો એટલે હવે મારે આપની પાસેથી એ સમજવું છે કે આજની જે જનરેશન છે એ કમિટમેન્ટ શબ્દથી ખૂબ જ ડરે છે, એટલે કે જ્યારે વાત મેરેજની આવે અથવા તો કમિટમેન્ટની આવે તો એક ડર જે હોય છે આજની જનરેશનમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે. આપના મતે એવા કયા કયા કારણો છે જેના કારણે આજની આ જનરેશન કમિટમેન્ટથી ખાસ કરીને ડરી રહી છે? સો તમે જેમ કીધું, હું સાયકોલોજિસ્ટ છું, રાઈટ? તો હવે આપણે એવરી ટાઈમ જેટલા પેશન્ટ્સ અમે જોતા હોઈએ છીએ એવી રીતના, તો હું એવું કહેવા માંગીશ કે કમિટમેન્ટ થી લોકો ભાગી નથી રહ્યા, ના ડરે છે, ના કમિટમેન્ટ ફોબિક બની ગયા છે કે એવું બધું થઈ ગયું છે. આ પોઈન્ટ પર એવું થઈ ગયું છે કે લોકો ક્વેશ્ચન વધારે કરવા લાગ્યા છે. એક સમય હતો જ્યારે આપણા માટે એક ડેફિનેશન હતી કે એટ ધી એન્ડ આપણો ગોલ છે લગ્ન કરવું, સિક્યોરિટી. સિક્યોરિટી વોઝ ધ મેઇન ગોલ. આપણું કઈ બી રિલેશનશિપનું આપણું સ્ટાર્ટિંગ, રાઈટ? કે સેટલ થવાનું છે, સિક્યોરિટી જોઈએ, ઇમોશનલ સ્ટેબિલિટી છે, માણસની જોડે સેટલ થવાનું છે, હોલ્ડ કરીને રાખવાનું છે વસ્તુઓને. બટ આ પોઈન્ટ પર અગર આપણે જોવા જઈએ તો ત્યારે એવો ક્વેશ્ચન ના આવે કે અગર મને નવા એન્વાયરમેન્ટમાં એડજસ્ટ થવું હશે, અગર હું એડજસ્ટ ના થઈ શક્યો કે ના થઈ શકી તો હું શું કરીશ? બટ આ પોઈન્ટ પર એક જમાનામાં એ ક્વેશ્ચન નતો આવતો, બટ આ જમાનામાં એ ક્વેશ્ચન છે. સો વી આર ક્વેશ્ચનિંગ થિંગ્સ રાઇટ નાઉ. તો જેના કારણે આપણે કમિટમેન્ટને ડીલે કરીએ છીએ. એવું નથી કે આપણે કમિટમેન્ટ કરવા નથી માંગતા, બટ પીપલ આર સેઇંગ, અત્યારે એવરી ટાઈમ પેશન્ટ્સ આવે તો એ લોકો એવું નહીં કહે કે મને કમિટ નથી કરવું, બટ એવું કહે છે કે અગર હું કમિટ કરીશ તો મારી જોડે બહુ બધી રિસ્પોન્સિબિલિટીઝ છે. અગર અમે સેમ પેજ પર મેચ ના થયા તો શું? અગર આ પ્રોસેસમાં મેં પોતાને ખોઈ બેઠ્યું તો શું? હું એ લેવલ પર મેચ ના કરી શક્યો તો શું? એટલે ક્વેશ્ચન વધ્યા છે જેના કારણે એ લોકો ક્લેરિટી શોધવા પહેલા માંગે છે અને પછી કમિટ કરવા માંગે છે. અને વેરેસ પહેલા એવું હતું કે આપણે જોડે શોધી લઈશું, કે જોડે સેટલ થઈ જઈશું આગળ જઈને. સો questioning or naming or asking about how I feel and asking more about yourself has changed. બિલકુલ આદિત્ય, જે પ્રકારે વાત કરી રહ્યા છીએ કમિટમેન્ટ એટલે મારું પણ એવું માનવું છે કે આજની જે જનરેશન છે બિલકુલ પ્રેક્ટિકલ બની છે. એ લોકો માટે પહેલાં કરિયર પહેલાં આવે છે, પોતાની સેલ્ફ પહેલાં આવે છે અને કમિટમેન્ટથી ક્યાંક ભાગી રહ્યા છે. બીજી તરફ જે પ્રકારે હવે ચીટિંગ છે એ આપણી જનરેશનમાં હવે નોર્મલાઇઝ થઈ રહી છે કમનસીબે, કે ચીટિંગ છે એ દરેક ગલીએ ગલીએ આપણે આ કેસ જોતા જ હોઈએ છીએ કે ચીટિંગ બહુ નોર્મલી લોકો કરી દેતા હોય છે, પણ આપણી જનરેશનમાં જે પહેલાં નહોતું. તો કમિટમેન્ટને લઈને આપનું શું માનવું છે? કેમ આજે જનરેશન છે કમિટમેન્ટથી ભાગી રહી છે, કે પછી લોંગ ટર્મ રિલેશનની વાત જ્યારે પણ આવે છે ત્યારે એ લોકોને એક ડર રહે છે મનમાં? એમ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. શરૂઆતમાં તો સૌથી પહેલા કમિટમેન્ટથી લોકો બી રહ્યા છે, રાઈટ, ભાગી રહ્યા છે, એ સત્ય છે. બીજું, આમાં 3 સ્ટેપ છે. સૌથી પહેલું તો ચોઇસ અને એક્સપોઝર. હવે there is a bleak imitation of downfall of western society that we are observing in our society. કે હમણાં આપણે જોઈ રહ્યા છે કે જે બહારથી એક એક્સપોઝર મળી રહ્યું છે, રાઈટ, તો એ આખું એક ટ્રેન્ડ અને ગ્લોબલાઇઝેશન ઇફેક્ટ આપણે જોઈએ આપણા કલ્ચરમાં, એમાં નવાઈ નથી. બટ ટુડે આઈ હેવ અ ક્વેશ્ચન ટુ એવરીવન. આપણા જે પેરેન્ટ્સ, આપણા જે વડીલો હતા, એ લોકો એક રૂપાળો વ્યક્તિ કે એક રૂપાળી કન્યા દિવસમાં, 2 દિવસમાં, મહિનામાં કેટલા જોવે? અને આજે ઇન્સ્ટાગ્રામ માધ્યમથી કેટલું એક્સપોઝર કન્ઝ્યુમ થઈ રહ્યું છે. સો નાઉ દેર આર સ્ટાન્ડર્ડ્સ કે એક વ્યક્તિ કેવું દેખાય છે, વોટ ઇઝ ધ ideal standards of a person is being defined by Instagram algorithms, by YouTube and by internet that you consume. એ ઉપરાંત આજે એક ડેટિંગ એપમાં તમે જો હો, લેફ્ટ સ્વાઇપ, રાઈટ સ્વાઇપ, બરાબર, તો a person is able to choose as to which girl he wants to move forward with in terms of dating. અને એમાં જે પેરામીટર્સ તમે ડિફાઇન કરો, but the end of the day the main parameters are the pictures you put. And in order to get more traction, તમે એવા પિક્ચર, you'll make sure કે તમે એ પિક્ચર્સ મૂકો જેમાં તમારું એક છબી દેખાય, રાઈટ, તમારા ફિઝિકલ એટ્રીબ્યુટ્સ હાઇલાઇટ થાય, તમારો એક પર્સનાલિટીનો ભાગ આઈધર ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ યોર લાઇફસ્ટાઇલ, એ બધું હાઇલાઇટ થાય. તે ઉપર છેલ્લા સુપરફિશિયલ અન્ડરસ્ટેન્ડિંગથી તમે એ રાઇટ સ્વાઇપ ને લેફ્ટ સ્વાઇપ કરો ઇન મેન એન્ડ વિમેન બોથ. Men especially tend to swipe much more ek sathe, right? They have a comment section where they'll comment everything that they face rejection 90% of times. So while men will have 5 to 7 to 8 people that are reacting back and might be having a solid match, majority
મોસ્ટલી નોટ ઇન ધ મોસ્ટ પોઝિટિવ મેનર પોસિબલ. સારી દૃષ્ટિથી લોકો નથી જોતા. ઓન કોન્ટ્રરી વુમનમાં કેવું હોય કે એકદમ સુંદર હોય કે શી ઇઝ એવરેજ લુકિંગ કે સરસ, જે પણ એવરી ગર્લ હેઝ, જો બ્યુટી સબ્જેક્ટિવ રાઈટ, પણ જે ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય તે પ્રમાણે કોઈ પણ છોકરી હશે ને 900, 800, 1000 લાઈક્સ હશે રાઈટ. એના તમે બમ્બલ, હિન્જ કે કોઈ પણ જે કરંટ ડેટિંગ એપમાં જોશો તો શીલ હેવ એક્સ્ટ્રીમ મલ્ટિપલ ઓપ્શન્સ. તો હવે એ છોકરીને એવું ફીલ થાય કે આઈ એમ બિંગ વેલિડેટેડ બાય ધીઝ મેની પીપલ. તો આજે એના સ્ટાન્ડર્ડ્સ અને એનું જે વેલિડેશન સીક કરવું છે ને એ ઘણું વધી જાય. પછી એક છોકરો કેટલો પણ લોયલ હોય કે કેટલો પણ પ્રેમાળ હોય, એ સ્ટાન્ડર્ડ્સ ઓફ વેલિડેશન મેચ કરવું બહુ ઝઘડું પડી જાય. બિકોઝ ઇવન ધો ઓલ ધોઝ 900 પીપલ આર નોન એક્ઝિસ્ટન્ટ, એ લોકોએ બીજા 900 લોકોને લાઈક કર્યો હશે, પણ નાઉ શી નોઝ શી હેઝ 900 મોર ઓપ્શન્સ. તો આજે સાયકોલોજીકલ ઇફેક્ટ પડે લોકો પર કે વોટ સોર્ટ ઓફ કલ્ચર આર વી બ્રિંગિંગ ટુવર્ડ્સ. હું મારા શબ્દો પણ થોડા સાચવી રહ્યો છું. આઈ એમ નોટ એબલ ટુ પુટ ઇટ ઇન ધ બેસ્ટ વર્ડ્સ પોસિબલ. પણ આ તો જે રીતે હું સમજી રહ્યો છું કે ધ સ્ટાન્ડર્ડ્સ ધેટ વી હેવ સેટ, ધ કલ્ચર ધેટ વી બિલોંગ ટુ, અને જે રીતે આપણે આગળ વધી રહ્યા છે, ધીમે ધીમે વોટ વિલ હેપન ઇઝ કે બધા લોકોના એક પેરામીટર બની જશે કે અમારે આવું જોઈએ છે, અમારે આવું જોઈએ છે રાઈટ. મેન વિલ લુક ફોર સમથિંગ એલ્સ, વિમેન વિલ બી લુકિંગ ફોર સમથિંગ એલ્સ, અને ઇવેન્ચ્યુઅલી એટલું બ્રોડ થઈ જશે સ્પેક્ટ્રમ કે એ લોકોને કમિટમેન્ટ જેવી વસ્તુથી બીક લાગશે કે ફસાઈ નથી જવું રાઈટ. જ્યારે આટલા બધા ઓપ્શન્સ છે તો એક્સપ્લોર કરવું છે, કમિટમેન્ટમાં ફસાઈને પછી લાઈફ બરબાદ કરવી, આ જે માનસિકતા છે એ ધીમે ધીમે હવે ઇન્ફિલ્ટ્રેટ કરી રહી છે. બિકોઝ પહેલું લેક ઓફ ટ્રસ્ટ ઇન ધ જનરેશન, જે તમે જેમ પોઈન્ટ આઉટ કર્યું બહુ જ ઓબ્વિયસ છે. અને બીજું આ કે એક્સપોઝર ઇન ધ રોંગ ફોર્મ, સારું નથી શીખતા આપણે, અને ઓલવેઝ ખરાબ પહેલા ટ્રાવેલ કરે. તો વી આર હેવિંગ દેટ એક્સપોઝર ઇન અ વેરી રેપિડ ફોર્મેટ, જેને થોડુંક શાંતિથી ફિલ્ટર આઉટ કરવું, અન્ડરસ્ટેન્ડ કરવું, અને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બટ અગેન ધીસ ઇઝ ડિબેટ, આઈ એમ નોટ શ્યોર. એમાં ઘણું બધું વી હેવ ટુ એક્સપ્લોર. એક તરફા વાત છે જ નહીં, આ ટુ સાઇડ્સ ઓફ કોઈન છે, એમાં ઘણા બધા સારા પહેલુઓ પણ છે. બટ એઝ ફાર એઝ ચીટિંગ અને આ કમિટમેન્ટથી ભાગવું ઇઝ કન્સર્ન્ડ, આઈ થિંક ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ રીઝન. કેમ કે તમે એક 50% પોપ્યુલેશન આવી બનાવી દેશો તો બાકીને 50% કન્વર્ટ થવા વાર નહીં લાગે. You cannot stay healthy, you cannot stay loyal, you cannot stay proper when there are a lot of people influencing you, because જે ટિપિંગ પોઈન્ટ હોય, ટિપિંગ ઇફેક્ટ હોય, તો એ ઇફેક્ટ રહે. પછી તમે યુ કેન મેચ યોર સ્ટાન્ડર્ડ, તમે તમારા આઈડિયલ્સ તમારી સાથે રાખી શકો છો, પણ પછી આ ઘણી પોપ્યુલેશન ઇન્ફ્લુઅન્સ થઈ શકે એમ છે. બિલકુલ, એટલે એ જ ચર્ચા થઈ રહી છે કે મતલબ જે પ્રકારે પહેલાં જ્યારે લોકો પાસે ઓપ્શન નહોતા, અને જે પ્રકારે આદિત્ય આપે કહ્યું કે પહેલાં જ્યારે 4-5 ઓપ્શન રહેતા, અને પહેલાં એટલે આપણા જે મમ્મી પપ્પાની જે જનરેશન હતી એની જ વાત કરીએ તો ત્યારે પણ એ જ હતો ટ્રેન્ડ કે 4-5 ઓપ્શન રહ્યા, અને એના માટે જે સિલેક્શન હતું એમાંથી જ લિમિટેડ હતું. પણ હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન પણ આના જ રિલેટેડ છે, કેમ કે પહેલાં એવું માનવાનું હતું, અને આપણા પેરેન્ટ્સ પણ હજુ પણ આપણને એવું શીખવાડે છે કે સહન કરી લેવું અને ઘરને સાચવી લેવું. સ્પેશિયલી જ્યારે છોકરીઓની વાત આવે ત્યારે આપણે આ વાત વારંવાર સાંભળતા હોઈએ છીએ કે સહન કરી લેવું પરંતુ ઘરને સાચવી લેવું. એટલે આ એક જે થિંકિંગ હતું એ થોપવામાં આવતું હતું. પણ હવેની જે જનરેશન છે એ થોડી ચેન્જ થઈ છે, પ્રેક્ટિકલ બની રહી છે, અને એના માટે સેલ્ફ ફર્સ્ટ આવી રહી છે, કરિયર ફર્સ્ટ આવી રહ્યું છે, અને તેઓ જે છે એ મતલબ સહન કરવા કરતાં જતું કરી દેવું વધારે સારું. એટલે આ જે થિંકિંગ છે આખું અપસાઇડ ડાઉન થઈ ગયું છે પહેલાં કરતાં, અને માત્ર 20-30 વર્ષનું જ આ વાત છે કે જે થિંકિંગ ચેન્જ થયું છે. એટલે આજે આખો કોન્સેપ્ટ બદલાયો છે હવે કે સહન કરવા કરતાં જતું કરી દેવું સારું. આખી જે સાયકોલોજી છે, જે થિંકિંગ છે એ ચેન્જ થયું છે આપણી જનરેશનનું. તો એના વિશે આદિત્ય આપ શું કહેશો? મેમ, આમાં કેવું છે કે આપણે જે કહ્યું ને, ઇટ ઇઝ નોટ બ્લેક એન્ડ વ્હાઇટ. આમાં એવું આપણે ના કહી શકીએ કે ભાઈ પહેલા જે જમાનામાં હતું તો એ સાચું હતું કે હમણાં ખોટું થઈ રહ્યું છે કે વાઇસ વર્સા. એવું નથી રાઈટ. આજે મેરેજ ઇઝ અ સોશિયલ કોન્ટ્રાક્ટ. બે વ્યક્તિ જોડે ભેગા થઈને સોસાયટીમાં દે પ્લાન એન્ડ બિલ્ડ ધેર લાઈફ ટુગેધર રાઈટ. એ એક સિક્યોરિટી હોય એમાં, અને ઇવેન્ચ્યુઅલી યુ ફોલ ઇન લવ ઇવન ઇન ધ અરેન્જ મેરેજીસ રાઈટ. આઈ હેવ એક્સપિરિયન્સ માય પેરેન્ટ્સ અરેન્જ મેરેજ, અને ઓલ ધ ઇન્સ્ટન્સીસ ધેટ આઈ હેવ સીન ઇન માય ફેમિલી એન્ડ આઉટસાઇડ. ઇવન ઇફ યુ ડોન્ટ લવ સમવન, એસ્પેશિયલી ઇન મેન, એઝ અ મેન, કે તમે જ્યારે કોઈ વ્યક્તિ પર ડિપેન્ડન્ટ હો અને લોંગ ટર્મ તમે જ્યારે વિઝન જોવા લાગો ને એમની જોડે, એક લાઈફ વિતાવવાનું તમે સપનું જોવા લાગો, તો ઓટોમેટિકલી તમારામાં પ્રેમ જાગવા લાગે રાઈટ.
because I am not a psychologist, I don't know, please Janviji correct me if I'm wrong, men are physical creatures, they are not the most emotionally, they are emotional, પણ એમને પહેલી નજરે ઇમોશન્સ નહીં દેખાય, રાઈટ? એમને ઇવેન્ચ્યુઅલી એક ગ્રેજ્યુઅલ પ્રોસેસથી જ્યારે ડિપેન્ડ થઈ જાય વ્યક્તિ ઉપર, જ્યારે એમને પ્રેમ આવવા લાગે, ભાવ આવવા લાગે, એક ફ્યુચર જોવા લાગે, એક સ્ટેબિલિટી આવે, ત્યારે જઈને દે ફોલ ઇન લવ, રાઈટ? એમના માટે કોઈ સ્પેસિફિક એક એટ્રીબ્યુટ ના હોય. એટલે જનરલી જોક પણ બનતો હોય છે, રનિંગ જોક છે બોલિવૂડમાં, કે તુમે મુझ में क्या पसंद है, રાઈટ? ઇટ ઇઝ નોટ વન સ્પેસિફિક થિંગ, ઇટ ઇઝ ધેટ ફિલિંગ that eventually a person falls in love with. તો આજે આ તો મને જેટલું સમજ પડે છે એ પ્રમાણે કહું છું. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ મેરિડ, અન્ડરસ્ટેન્ડ અ પર્સન, એન્ડ ઇવેન્ટ તમારે બેઝિક સ્ટાન્ડર્ડ સેટ હોવા જોઈએ. અને દેટ ઇઝ ઓલ્સો વન પ્રોબ્લેમ કે ટુડે મેન આર નોટ ગેટિંગ ધ ટાઈમલાઈન. એટલો ફોકસ પણ નથી, એટલી ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી પણ નથી, ને એટલું ડર પણ છે બીકોઝ ઓફ ધ સોસાયટલ કન્સ્ટ્રેન્ટ્સ. એ બીક લાગે છે, તમે જે કીધું ઇનસિક્યોરિટી. એટલે એ જે લાંબો ગાળો દોડવાનો હોય ને, એ દોડી નથી શકતા. સો જ્યારે તમે શરૂઆતથી જ રેસમાં હારી ગયા છો, રાઈટ, તમે વેન યુ આર નોટ ઇન ધ રેસ, તમે દોડતા જ નથી, તો પછી ઇવેન્ચ્યુઅલી ઇટ સ્કેટર્સ. લોકો બંધ કરી દે એફર્ટ મૂકવાનું, છોકરાઓ પછી ચેન્જ કરે પોતાનો એટીટ્યુડ. એટલે વન રોટન એપલ મેક્સ ધ એન્ટાયર બેચ ગો બેડ, કે બધા બંધ કરી નાખે એફર્ટ મૂકવાનું, કમિટમેન્ટ નિભાવવા લાગે, રિલેશનશિપમાં નથી રહેવું એ એમને બેટર ઓપ્શન લાગે, બીકોઝ એમની જે શોર્ટ ટર્મ ફુલફિલમેન્ટ છે, એમની જે નીચ વૃત્તિ, જે નાનું મગજ છે એમનું, એ ટાઈમે એક્ટિવ હોય. દે વુડ ડુ વોટ એવર દે વોન્ટ બીકોઝ દે આર ગેટિંગ સેટિસ્ફાઈડ વિથ દેટ ડિઝાયર્સ. એમના માટે એટલું મોટું પ્રેશર લેવાનું કોઈ કેપેસિટી જ નથી, કેમ કે એમને ના કોઈ ડાયરેક્શન આપી રહ્યું છે, ના સમાજ એમને કોઈ દિશામાં લઈ જઈ રહ્યું છે. તો આઈ થિંક ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, બટ દેર ઇઝ અ એલિમેન્ટ ઓફ ઇટ. બિલકુલ જાનવી, એટલે આ જ સવાલને લઈને મારે આપની પાસેથી ચર્ચા કરવી છે. આ જૂની પેઢીનું પણ કંઈક વિચારસરણી હતી, આપણી આજની પેઢીની પણ કંઈક વિચારસરણી છે. સાચું ખોટું એ તો આપણે તોલી ન જ શકીએ, પણ આજની જે જનરેશન છે એકદમ ક્વિક બની ગઈ છે અને એકદમ એમને ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવા હોય છે. એક કેસની હું આપની સાથે વાત કરું તો માત્ર નજીવી બાબતે હવે આપણી જે જનરેશન છે એ જ્યારે આપણે વાત સહનશક્તિની કરીએ છીએ, એટલા માટે હું અહીંયા વાત મૂકી રહી છું કે એ વાઇફ અને હસબન્ડ હતા, તો હસબન્ડનું એક એવું હતું કે તું મારા પેરેન્ટ્સને સરખી રીતે નથી રાખી રહી. તો વાઈફ એવું કીધું કે જ્યારે મારા પેરેન્ટ્સ આપના ઘરે આવ્યા હતા તો તમે પણ એમને રિસ્પેક્ટ નથી કરી, અને આ મુદ્દાને લઈને તેઓએ મતલબ રિવેન્જ કાઇન્ડ ઓફ બંને વચ્ચે થયું, અને પછી વાત એટલી વધી કે ડાયવોર્સ તક પહોંચી ગઈ. એટલે આપણી આ જે જનરેશન છે આ પ્રકારનું કોઈક મતલબ કમ્યુનિકેશનની જગ્યા પર સીધું છૂટા થવાનું જે વસ્તુ છે એ વધી ગઈ છે. જે સહન ન જ કરવું જોઈએ એમાં આપણે બિલકુલ બેમત નથી, પરંતુ જે પ્રકારે આજે 2 સેકન્ડ પણ નથી થતી જે સંબંધ છે તૂટી જાય છે, તેને લઈને આપ શું કહેશો? કયા પ્રકારે આજે સાયકોલોજી છે એ બદલી રહી છે આપણી જનરેશનની? જેમ મેં આની પહેલા બી કીધું કે લોકો હવે ક્વેશ્ચન કરે છે, રાઈટ? સો તમે જેમ વાત કરી કે એમણે એ વસ્તુ મૂકી કે મારા પેરેન્ટ્સને તમે ટ્રીટ નથી કરતા તો હું તમારા પેરેન્ટ્સને કેમ ટ્રીટ કરું. હવે આ વસ્તુથી ડિવોર્સ પર જવું એ ઇઝી ઓપ્શન છે કે હવે મને આ એક મિસમેચ દેખાયો તો મને કદાચ સેટ નથી થતું. ખાલી આ જ એક વસ્તુઓમાં મેજર એક ડિફરન્સ આવે છે કે પહેલા લોકો એક પોઈન્ટ પર એવું વિચારતા હતા કે મારે સોસાયટી માટે, એટલે મારે કંઈ બી થશે મારે હોલ્ડ ઓન તો કરવું પડશે કેમ કે સોસાયટી શું કહેશે. આજની પેઢી એવું કહે છે કે હું હોલ્ડ ઓન કરીશ, પણ અગર આ વસ્તુઓ થતી હોય તો, કાં તો મને આવી રીતના ઇમોશનલ સેફ ફીલ થતું હોય તો. અગર તમે જેમ કીધું ને કે એક ક્વેશ્ચન કરે છે કે મારા ફેમિલીને કેમ રિસ્પેક્ટ નથી કરતા, આ બી વસ્તુ એક બહુ લેયર્સમાં આવે છે કે અગર એ મારા ફેમિલીને રિસ્પેક્ટ ના કરી શકે પણ મારાથી એક્સપેક્ટ કરે, અગર એ મારી ફેમિલીને નહીં કરે તો મને કરશે કે નહીં કરે. સો દેર આર મલ્ટિપલ લેયર્સ ટુ દેટ કે ક્વેશ્ચન કરવા માટે સૌથી પહેલા. બીજી વસ્તુ આવે છે કે એક ઇમોશનલ મિસમેચ હોય છે, કાં તો એક્સપેક્ટેશન્સનું મિસમેચ હોય છે કે હું કંઈક અલગ એક્સપેક્ટ કરતી રહીશ મારા પાર્ટનરમાંથી એન્ડ એ મારાથી કંઈક અલગ એક્સપેક્ટ કરે છે. નાઉ એ મિસમેચને આપણે કેટલી સારી રીતના હેન્ડલ કરી શકીએ છીએ એ આપણા પર ડિપેન્ડ કરે છે. એક જમાનામાં એ પેશન્સ જે અત્યારે આપણે વાત કરીએ ને કે એ લેક કરે છે. પહેલા કેવું હતું કે તમે ટોલરન્સ પાવર વધારે હતો, જે હું અત્યારે કહેવા માંગીશ કે જે થોડોક ઓછો થઈ ગયો છે કે જે ક્વિક આપણે કહીએ છીએ ને કે ક્વિક ડિસિઝન મેકિંગ, કાં તો જે કહીએ છીએ કે કમિટમેન્ટ ના કરી શકવું, એ ત્યાંથી આવે છે કે આપણામાં ટોલરન્સ આ પોઈન્ટ પર ઓછો થઈ ગયો છે.
તો ત્યાં વર્કઆઉટ કરવાની વધારે જરૂર છે. મને ખબર છે કે મને પ્રોબ્લેમ કઈ વસ્તુથી છે, પણ એ પ્રોબ્લેમને મારે હેન્ડલ કઈ રીતના કરવું, મારે એ ખાલી સમજવાની જરૂર છે. તો વસ્તુઓ આપણે બહુ સારી રીતના નેવિગેટ કરી શકીશું, રાઈટ? કે મારી આ એક્સપેક્ટેશન છે, તારી આ એક્સપેક્ટેશન છે, આ વસ્તુની વચ્ચે આપણે કઈ રીતના આવી શકીએ. સો આવી રીતે જ્યારે જાનવી કોઈ પણ વાત થતી હોય છે, ને ખાસ કરીને આપણી જનરેશનની જો હું વાત કરવા માંગીશ, કેમ કે એટલા ઇન્સ્ટન્ટ ઝઘડાઓ પણ એટલા જલ્દી થઈ જાય છે અને ઘણીવાર સોલ્વ પણ જલ્દી થઈ જ જાય છે, પણ મોટા ભાગે જે વસ્તુઓ હોય છે એ બગડતી હોય છે, આપણી સામે હોય છે. એટલે જ્યારે આવી જે પરિસ્થિતિ થાય છે, કેમ કે આપણી જનરેશનમાં જે ગુસ્સો છે, જે પેશન્સ લેવલ છે, બહુ ઓછું થઈ ગયું છે અને ગુસ્સો એકદમ ધીરે ધીરે વધી રહ્યો છે. એટલે જ્યારે આવી કોઈ સિચ્યુએશન થાય કે કમ્યુનિકેશન જ ના થઈ શકે, તો આવી સિચ્યુએશનમાં કઈ રીતે ટેકલ કરવું જોઈએ? જે વાત કરીએ છીએ ને કે ગુસ્સો વધી ગયો છે, હું કહીશ કે આપણી પાસે સ્ટિમ્યુલેશન વધી ગયું છે. અત્યારે અગર મને ખરાબ લાગતું હશે કોઈ વસ્તુઓથી, પણ મારે એ વસ્તુઓ ફેસ નથી કરવી, હું એ ડિસ્કમ્ફર્ટમાં રહેવા નથી માંગતી, તો હું ક્વિકલી મારું ઇન્સ્ટાગ્રામ ખોલીને સ્ક્રોલ કરવા લાગીશ. એટલા માટે હું એ પોઈન્ટ પર ટેમ્પરરીલી એ વસ્તુથી ભાગી ગઈ, મેં અવોઇડ કરી આ વસ્તુ, રાઈટ? હવે અવોઇડ કરવાથી મારા અંદર જે ઇમોશન્સ છે એ વધારેમાં વધારે ભરાતા જાય છે ધીરે ધીરે. એક બર્ડન ક્રિએટ કરે છે, એક ઓવરલોડ ક્રિએટ કરે છે મારી અંદર, બરાબર? હવે એ ઓવરલોડ ક્રિએટ કરવાના કારણે આઉટબર્સ્ટ મારો વધી ગયો છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ હું એવી રીતના વાત કરવા માંગીશ કે આઈ એમ સો સોરી, તમે ક્વેશ્ચન એકવાર રિપીટ કરી આપશો? મતલબ જે પ્રકારે આજની જે જનરેશન છે એમાં ગુસ્સો વધી રહ્યો છે અને પેશન્સ લેવલ છે ઓછું થઈ રહ્યું છે, એટલે જે પ્રકારે આપણે આગળના ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું કે તરત જ લોકો છૂટા પડી જાય છે અને તરત જ આર્ગ્યુમેન્ટ્સ થઈ જાય છે, કમ્યુનિકેશન નથી થઈ શકતું, તો આવી જ્યારે સિચ્યુએશન હોય તો એને કઈ રીતે ટેકલ કરી શકાય? રાઈટ. સો આપણે જેમ તમે સ્ટાર્ટિંગમાં ટર્મ્સ મૂકતા હતા, રાઈટ, કે ગોસ્ટ કરી દેવું, કાં તો પછી સિચ્યુએશનશિપ્સ હોય, આ બેન્ચિંગ હોય છે, કન્ફ્યુઝનમાં રાખવું, પેશન્સ લેવલ ઓછું થઈ જવું. અત્યારે આપણે અગર કોઈ મેસેજ આપણે કોઈને મેસેજ કરીએ અને એ માણસે આપણો મેસેજ સીન કરીને રિપ્લાય ના કર્યો, આપણને એવું ફીલ થશે કે આમ આપણે એવું શું કર્યું છે કે આ માણસ આપણને અવોઇડ કરે છે કે અબેન્ડન કરી રહ્યું છે. આપણે ડિરેક્ટલી એક સીન મેસેજને રિપ્લાય ના કરવાને અબેન્ડનમેન્ટ કહી દઈએ છીએ કે આ માણસે મારી જોડે આવું કર્યું, રાઈટ? આ એક ક્વિક, હવે આપણે લેબલ કરતા જેટલું શીખી ગયા છે એટલું આપણે વધારે વિચારવા લાગીએ છીએ એ વસ્તુને લઈને, અને વિચારીને ક્વિકલી આપણે ડિસાઈડ કરી લઈએ છીએ કે ઓકે, અઝ્યુમ કરીએ છીએ આનો મતલબ આ થઈ ગયો, રાઈટ? બીજી વસ્તુ જે તમે કહો છો કે પેશન્સ લેવલ ઘટવાનું કારણ, ઓવર સ્ટિમ્યુલેશન વધે, જેમ જેમ એક્સપોઝર વધે છે, ડિસ્ટ્રેક્શન વધે છે, ઇન્ફોર્મેશન વધે છે, એટલે આપણને થાય છે કે મે બી આ બી મારા માટે સારું છે, આ બી મારા માટે સારું છે, આ બી સારું છે. હવે આ બધી વસ્તુઓની અંદર અંદર આપણે કન્ફ્યુઝ વધારે થવા લાગીએ કે હવે હું આ જોડે રહી શકું, મને આની જોડે આ મળે છે, આની જોડે આ મળે છે, આની જોડે આ મળે છે. સો કન્ફ્યુઝન વધે, વિચારવાનું વધે, વી કેનોટ ટેક ધ ડિસિઝન હાઉ વી વોન્ટ ઇટ ટુ બી. હવે એમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણને એકચ્યુઅલી જોઈએ છે શું આ વસ્તુથી. તો પેશન્સ, કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવા માટે આપણે પહેલા સમજવું પડે કે આપણને કઈ વસ્તુ આપણને હેરાન કરી રહી છે, કાં તો કઈ વસ્તુ આપણને ગમી નથી. એ આપણે સમજીશું તો આપણે એ વસ્તુને એક્સપ્રેસ સારી રીતના કરી શકીશું, રાઈટ? એ સમજવા પછી આપણે એક્સપ્રેસ, હવે એમાં બી એક પેલું આવે છે કે આપણે કઈ રીતના એક્સપ્રેસ કરીએ. હવે મને લાગ્યું કે મારે એક્સપ્રેસ કરવું છે ને કોઈક લોકો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પણ હવે સામેવાળો માણસ કઈ રીતના લે એ બી આપણે સમજવું પડે. સો લેયર પર લેયર પર લેયર પર લેયર થવા લાગે, એટલા માટે મલ્ટિપલ, જેમ આપણે કહીએ છીએ ને કે સ્વાઇપ કરીને મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે, એવી રીતના કંઈક બોલવા માટે બી આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે, જે આપણને ખબર નથી કે આપણા માટે કયો રાઈટ ઓપ્શન છે, તો એના કારણે પછી આપણે અવોઇડ કરવા લાગીએ. જેમ આપણે ગોસ્ટિંગ કહીએ તો લોકો કહે છે કે આ માણસ મને આવી રીતના ઇગ્નોર કરે છે કે એવું કરે છે, પણ સમવેર સમ ઓર ધ અધર વે દે ડોન્ટ નો હાઉ ટુ ફેસ ધ ડિસ્કમ્ફર્ટ. તો એ વસ્તુને અવોઇડ કરવા માંગે છે કે મારાથી આ વસ્તુ નહીં થાય. એ કરેજ ઓછી થઈ ગઈ છે કે આ વસ્તુને કઈ રીતના હેન્ડલ કરવું.
ઓકે, સમયનો અભાવ છે. છેલ્લે હું આપ બંનેને ટૂંકમાં પૂછવા માંગીશ કે આજનો જે આપણો ડેટિંગ ટ્રેન્ડ છે, આજની જે આ પેઢી છે જેના પર આજે આપણે આટલી ચર્ચા કરી, આપના મતે ટૂંકમાં મને જણાવજો, 2 જ મિનિટ છે આપણા પાસે. કઈ કઈ એવી બાબતો છે કે જેમાં સુધારો કરવાની જરૂર છે અને કઈ કઈ એવી બાબતો છે કે જે આપણી ઘણી જ સારી છે આપણી જૂની પેઢી કરતાં? સૌથી પહેલા આદિત્ય, તમે. સૌ પ્રથમ હું એક વાતથી ડિસએગ્રી કરું છું કે આપણે બે મત નથી. વિમેન શુડ ડ્રો ધેર ઓન બાઉન્ડ્રીઝ, રાઈટ? એવરીવન ઇઝ ફ્રી ટુ ડુ વોટ એવર દે વોન્ટ. આજે ઘણું અમને ઓપરેશન ફેસ થયું છે ઇવેન્ચ્યુઅલી, અને સાયલેન્ટ ઓપરેશન કહેવાય. એ કેવું છે કે તમને ખ્યાલ પણ ના આવે કે આ વસ્તુ ના થવી જોઈએ, પણ દે હેવ સફર્ડ. તો હવે ઇન ધીસ જનરેશન, ઇફ દે આર નોટ ટોલરેટિંગ સર્ટન થિંગ્સ, then every woman has a right to draw their own respective boundary. What I feel, and as a man I cannot tell anyone what to do, but what I feel is કે દરેક માણસ, man and woman both, એક સેન્સ ઓફ એન્ટાઇટલમેન્ટ ના હોવો જોઈએ. જી રાઈટ? સેન્સ ઓફ એન્ટાઇટલમેન્ટ. જી જી હેલો જી જાનવી, આપના મતે ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે. સારી એ વસ્તુ છે કે લોકો હવે વધારે અવેર થવા લાગ્યા છે, લોકો લેબલ કરવા લાગ્યા છે, લોકો ક્વેશ્ચન કરવા લાગ્યા છે, સેલ્ફ આઈડેન્ટિટીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે હવે. અને ખરાબ એ વસ્તુ છે, અગર આપણે ખરાબ કહીએ પણ કરતા બી થોડું વસ્તુઓ જે લેક કરે છે એ છે કઈ રીતના વાત કરવી, કઈ રીતના આપણી વાત મૂકવી, કઈ રીતના ડિસ્કમ્ફર્ટને ફેસ કરવું, આ બધી વસ્તુઓ પર, અને કન્સિસ્ટન્સી કઈ રીતના રાખવી, થોડું કઈ રીતના આ બધી સિચ્યુએશનને ફેસ કરવું, આ બધી વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. અને સારીમાં આ વસ્તુ છે. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર બંને ગેસ્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એકવાર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.